એક તળાવમાં એક કાચબો રહેતો અને એના બે મિત્ર હંસ હતા. આ હંસ દૂર દૂર સુધી ફરીને આવે અને કાચબાને બધી વાતો કરે. કાચબો જાણીને પ્રસન્ન થાય અને કહે, કાશ મને પણ આવા બધા દર્શન કરવા મળે, આ બધા સ્થળો જોવા મળે તો કેટલું સારું. થયું એવું કે દુકાળ આવ્યો, નદી સરોવર સુકાવા લાગ્યા. સૌ પશુ પક્ષીઓએ જલચોરે વિચાર કર્યો કે હવે આપણે સ્થાન પરિવર્તન કરીએ, અન્યત્ર કોઈ સ્થાનમાં જઈએ. હંસોએ વિચાર કર્યો કે અમે તો જતા રહીશું, પણ આ કાચબાનું શું થશે? એવામાં વિચાર કર્યો આ બે હંસે કે એક કામ કરીએ, આપણે લાકડી લઈએ અને કાચબો એ લાકડીને પોતાના મોઢા દ્વારા પકડી લે તો એ પણ આ દુકાળમાંથી બચીને અમારી સાથે આવી શકે એમ છે. પણ કાચબોએ લપલપ્યો. આ બે હંસે એમને સમજાવ્યા કે અમે અહીંયાથી જ્યાર સુધી બીજા સ્થાને તમને લઈ ન જઈએ ત્યાર સુધી કંઈ બોલશો નહીં. કાચબાએ ઉત્સાહમાં આવીને હાથો પાડી દીધી. સમય આવ્યો, હંસે એ લાકડી લીધી, કાચબાએ મોં દ્વારા પકડી. આકાશમાંથી ઉડીને જઈ રહ્યા હતા એવામાં એક ગામ આવ્યું અને સૌ વિચાર કરવા માંડ્યા કે આ શું દ્રશ્ય છે. લોકો હસવા માંડ્યા. કાચબાથી રેવાયું નહીં અને કાચબો ભૂલી પડ્યો. કાચબો ભૂતલ ઉપર પડ્યો અને હંસ એ પાછા એમના ગંતવ્ય સ્થાન પર પહોંચી ગયા. પ્રિયજનો, આ એક વાર્તામાં આપણને એ જ બોધ મળે છે, કાચબો બીજું કોઈ નહીં, આપણે સૌ જ છીએ. પ્રત્યેક માનવી એ કાચબા છે અને બે હંસ એટલે કે સદગુરુ અને પરમાત્મા અને સદગુરુ આપણને સદશાસ્ત્રો દ્વારા આપણને ભવ પાર કરાવે છે. પણ આપણે આ લૌકિકમાં એવા રચ્યા પચ્યા થઈ જઈએ છીએ કે આપણે લૌકિકમાં જ પડી જઈએ છીએ.